ભલે ફ્રાન્સી અહીંયા વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. તો નિશા આજે બનાવી રહી છે મગ પુલાવ અને મારે હવે મસાલો લેવા જવાનું છે. તો પહેલાં મેં મસાલો લઈ આવું, પછી એની વાનગી પૂરી થશે. પણ મારી ફ્રાન્સી આજે નાજી નહીં કરી, મેં નાજી કરી લીધી છે. હમણાં 10:30 થયા છે. આ ફ્રાન્સી બહાર રમે છે. નાઈસ યાર, ચંપલ પણ નથી પહેરાવી. નાઈસ ને મસાલો લઈને પાછો જ આવું છું મેં. ના પડી જઈશ તો હાથ પકડી રાખો. સારું, પણ આ તું આ શું લીધું છે હાથમાં? અચ્છો છે. કેમ આવું કરી દીધું? તો અમે મસાલો લેવા માટે આવ્યા હતા વિનાયકની અંદર. આવી ગઈ છે મસાલો અમે યુઝ કરીશું આજે. નથી બહુ ટેસ્ટી પુલાવ બને. આપણે હવે મૂકીએ છીએ ઓલાને ચાર્જિંગમાં. આપણે ઓલાને ચાર્જ કરવા માટે આ ઘરની અંદર ઉપરથી જે ગીઝરનો પોઈન્ટ હતો ત્યાંથી વાયર લઈને અહીંયા નીચે લઈ દીધો છે, જેનાથી ડાયરેક્ટ બહાર ચાર્જિંગ થઈ જાય. ફ્રાન્સી કચો એને પાડ્યો તો એ સરખો કચા પેટી નાખે છે. અમે નોટ ચાર્જિંગ એવું બતાવે છે, કેમ કે આપણે એની સ્પીડ ચાર્જ નહીં કરી. 46% છે. ને આપણો રિવ્યૂ મેં છેલ્લા 4 વર્ષથી ઓલાને ચલાવું છું. 9મા મહિનાની અંદર લીધી હતી ગાડી. બટ જે રિવ્યૂ છે એનો એકદમ નેક્સ્ટ લેવલ છે. બધાની ગાડી બગડતી હશે ને સ્ટોરમાં જઈને પડી રહેતી હશે, પણ આપણી ગાડીમાં એવો સ્કેમ નહીં થયો. સરસ રીતે ચાલે છે ગાડી. જે બેટરી પર્સન્ટેજ હતી એ પણ એક્ઝેક્ટ એ રીતે જ વર્ક કરે છે જેવું પહેલાં વર્ક કરતી હતી. પહેલાં પણ ગરમીની અંદર 190 કિલોમીટર ચાલતી હતી, અને જ્યારે વિન્ટર મતલબ કે ઠંડીનો મોસમ હોય તો 110 કિલોમીટરની આસપાસ ચાલતી હતી. એટલું જ ચાલે છે હમણાં પણ. એક વખત બેટરી રિપ્લેસ કરાવી છે, મોટર પણ રિપ્લેસ કરાવી છે, એ પણ વોરંટીમાં થઈ ગઈ છે ગાઈસ. તો કંઈક આ રીતનું છે. હવે જો કંઈ કરાવવાનું આવશે તો એ આપણે પે કરીને કરવું પડશે. સ્વિચ પાડી દીધી છે, એની સ્વિચ અહીં આગળ છે. હવે ચાર્જિંગ થઈ ગયું હશે, વોઇસ આવી ગયો છે. ફ્રાન્સી બધું કારબારું લઈને બેઠી છે. કેમ બેટા બધું કાઢે છે? ચાલ બધું સરખું મૂકી દે. ચાલ સરખું મૂકી દો. ઢોરા છે ફ્રાન્સી, આ તો કાચનું છે. કેમ આવું કરે છે તું? ચાલ સરખું મૂકી દે. ચલો, આ માનસી ગુડ ગર્લ જ છે. અવરું કામ પપ્પા હોય ને ત્યારે જ કરે. પછી પપ્પા એને ના માએ, બરાબર માએ. એટલી માએ એને ધગી ભૂલાઈ દે. મગ પુલાવ થઈ ગયો છે રેડી. મગ પુલાવના કાર્ય કરતા નિશા મારો ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે. જરીઓ પડી રહી છે અંદર. જરીનું કામ ચાલે છે કોલમ માટે. અને ફરિયા બનીને થઈ ગયા છે રેડી. આ રીતનું આપણે કામ પહોંચ્યું છે. સારી સ્પીડમાં કામ ચાલે છે. એ બાજુ ચરી પાડવાના છે એટલે મેં કીધું કહી દઉં મેં. હવે એ ભૂલી જાય. હા, એટલે મેં કીધું રાઘવના ઘરે ટીવી ઉતારી દીધું છે, જેનાથી કંઈ ડેમેજ ના થાય ભાઈ. આ છે આપણા લોકલાડીના જયેશ કાકા. આપણા બંકાભાઈ પણ આવી ગયા છે. શું કહે છે ભાઈબંધ? શાંતિ.
કઈ ગયો તો મેદાનમાં કેમ રમવા ક્રિકેટ. હે હા જગ્યા હા તૈયાર હતા. ટ્યુશન લીધું સ્ટાર છે આપણો શાશ્વત. શું કહે છે બેટા? થેન્ક યુ. નહીં બાપુ ઓ બાપુ ખબર નહીં ઓલી પગ પર ચોટે છે તો દોડવાળા પગ પર ચોટે. અરે નાના ભાઈ અરે ગંદુ છે ખાઈ જા. હા ચાલ લઈ આવો માની જાઓ. હે નાની છે તો એમાં શું છે પાણી તો લવાય જ ને. ચો ઋતુ દીદી એવું એ તો એવું કહેતા હતા પેલું આગળ વાળું ઘર બનાવવાના છે નવું. એવું ના એ તો આગળ વાળું ઘર આ નહીં. તો રેન્ટ પર આપવાનું છે એવું કહેતા. એવું તો પછી તું કઈ રહીશ? પણ તોડી નાખશે તો તું કે છે ને પપ્પા નવું બનાવવાના છે. ત્યાં કેટલું બધું બોલે છે હે ને? એવું કેમ? ઋતુ દીદી શું ખાય છે? તત્તલ ટેટી. તું માનસી કયો કે છે એનું નવું ઘર બનાવવાનું છે એવું કહે છે. અરે ફ્રાન્સી અહીંયા ફ્રાન્સી શું વાગ્યું? હે શું વાગ્યું? હે એકલી વાગી? લાગે જ છે 3 દિવસની આગાહી હતી ને. શું કરે છે તારા બેડી? મોટી બી છે એન્ટી બી નાની નાની એન્ટી મોટી એવી છે. હવે 800 ની ગાડી ના લાવ્યો એવો નવી રિમોટ વાળી બીજી 800 ની એક વાર લાવેલો એ પડી છે. આપણે નવી ગાડી લેવા દઈશું. નવી 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 આવડે ને આવડે નીની કર. પછી તું આવો આ હિયા ભૈયા જેવી આ બેગમાં મૂકી દેજે. ઓકે હમ તો બોક્સ આની હશે. ઉભો ને આપવા દે તમને. આ સબસે નાની વાળી ગાડી આને કઈ આલો મને કે આઈસ્ક્રીમ ગાડી આમાં છે. નાની એ તો તે કઈ મૂકી ભગવાન જાણે ડોલમાં હશે. છોકરા કેવું હોય ને આલુ જેસીબી આલુ આજે આ લગો
જોઈશું જા એને કે છે આવું કે જા 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 અહીં રાવ આ પોલીસ કાર છે છોકરો એવો છે આપણે કેટલું બી કહીએ ને પેલાને લઈને પેલું બતાવે પેલા ન દેખાઈ આવે નાની પ્રાંસી જેવી કાર આવી આઈસ્ક્રીમ કાર જો બતાવી દો પ્રાંસી હા આ બધાને વાવ કેટલી મસ્ત નીચે પર્પલ ને ઉપર વ્હાઈટ કલર વાદા આઈસ્ક્રીમ કાર છે ખબર છે આની મેં આઈસ્ક્રીમ વેચવા અરે એટલે તો ઘર કઈ ગયું પેલું ઘર ઘર રમીએ આપણે ઘર લેતા જા ઘરમાં ચકલી બારી કરે ને એવું આવે ને નહીં આ બધું બગાડના એની અંદર એની આજુબાજુ છે ને ઝાડ રોપેલા આવે બધું અંદર ખાસું હતું અંદરનું સામાન મૂકવાનો પલંગ પલંગ બધું હતું મોટું ટેન્ટ બેટા ચોરાય ના હા શાંતિથી બેસો. હે કઈ નહીં ચાલુ છે હે પેલો ઓલિયો અલાર્મ નહીં સંભાળવાનો. મસ્ત વાંધો નહીં. તો મગ પુલાવ બહુ જ મસ્ત બન્યો છે એમાં પ્રાંસી પણ હમણાં ખાશે માનસી આમાં નાખેલું ચાર્જ આમાં ખાઓ હા ઓકે ફ્રાન્સિન માર્યા પછી જાતે કામ કર્યું તારે જ કરવું પડશે અને સમજાય બસ બેટા આ ટૂંકા પછી નાખો ચમચી આવ્યું ને તો મિત્રો પ્રાંસી મારી બધી જ ચાસ પી ગઈ છે અને હવે ડોન જાય છે બહાર કઈ જાય છે પડી જઈશ અને આપણો વિડીયો કાલનો બની ગયો છે એક્સપોઝ થાય છે અને આજનો વિડીયો આપણે અહીંયા આગળ સમાપ્ત કરીશું હવે થોડીક વાર આરામ કરું મેં અને પછી સેકન્ડ શિફ્ટ પાછું જોબ જવાનું છે બાકી વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા ના આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય શ્રી રામ.